કેમ છો? કેવી છે હવે તબિયત? સારું છે ને? મેં તો આમ તમારા સમાચાર સાંભળીને તો આમ એવી આમ ડરી ગઈ, સાચું કહું ને. એક તો આ બાજુવાળા આપણા રીટા ભાભી નહીં, એન જેઠ ગુજરી ગયા. તો રીટા ભાભી મને કેવા આવ્યા કે બોલો એ તો છે ને આપણે પંચકમાં મરી ગયા. તો આમ તો મેં તો તમારા સમાચાર સાંભળ્યા ને તો જો આમ તો હું કપડાં ના બદલાવા રહી, એમને એમ ઘરના કપડામાં આવી ગઈ. મારું તો છે ને આમ હાર્ટ જ જાણે બેસી ગયું. બોલો શું? ઓહ, ખાલી ગેસ જ થયો તો? હા, પણ ભાભી આમાં તો જો એવું છે ને કે ઓલાને લેવા હોય ને તો પછી ગેસ કે એસિડિટી કાંઈ હોય તો એ લઈ લે. હવે પછી આપણે જોઈએ જ છે ને જો બધાનું કેવું કેવું થાય છે અહીંયા આગળ. તો કેમ એમ ગેસ કેમ થયો? તો એવું વળી શું ખાઈ લીધું તમે? લે, હવે આવું સાંજે આવું ઘીવાળું ને એવું બધું ખવાતું હશે. જો આપણી આ સોસાયટીમાં જમણવાર નહોતો તો રેખાબેને મને એટલો આગ્રહ કર્યો કે બસ તમે ખાઈ જ લો. તો મેં તો ખાલી 6-7 રસગુલ્લા સિવાય કાંઈ ન ખાધું. બોલો, આપણે કંઈ આપણું શરીર નહીં સાચવવાનું એમાં. જમી નહીં, જરાય ના જમી હું તો. બોલો, હવે તમે સાંજે શું ખાવાના છો? ખીચડી? હવે ડૉક્ટરને પૂછીને ખાજો, એમને તો ખબર છે ને તમને ગેસ થયો તો એમ. ભલે, કંઈ કામ હોય તો કહેજો, હા ને?